જિલ્લાના ધનસુરા ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા અધિકારી ડોક્ટર જયેશ પરમાર, ડોક્ટર આશીષ નાયક અને તાલુકા અધિકારી CHCના અધિક્ષક સંગઠન પ્રમુખ કૌશિક પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ તેમજ સામાજિક આગેવાનો અને સરપંચ અને મોટી સંખ્યામાં સ્ટાફ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ શિબિરને મંત્રી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ક્ષયના દર્દીઓને ન્યુટ્રિશન કિટ તેમજ ધાત્રી માતાઓને ફ્રૂટની કિટ મંત્રીના હસ્તે 21 દર્દીઓને આપવામાં આવી હતી। હું ડોક્ટર યોગેશ ગિરી એમ ગોસ્વામી, અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધનસુરા ખાતે ફરજ બજાવું છું। ત્યારે રાષ્ટ્રવ્યાપી જે અત્યારે સ્વસ્થ નારી સશક્ત પરિવારનું અભિયાન જ્યારે સમગ્ર રાજ્યના અંદર અને સમગ્ર રાષ્ટ્રના અંદર 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવાકીય પખવાડિયું ચાલે છે, તેમાં વિવિધ તબક્કે જે આરોગ્ય કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે, એના ભાગરૂપે આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધનસુરા ખાતે માનનીય ભીખુસિંહજી પરમાર સાહેબના અધ્યક્ષ સ્થાને અત્રે આયોજન થયું, જેના અંદર 200 થી ઉપરાંત ના દર્દીઓએ લાભ લીધો છે, જેમાં SMS હોસ્પિટલ મેડિકલ કોલેજ અમદાવાદ ખાતેથી અત્રે હાડકાના રોગોના સર્જન ડોક્ટર, જનરલ સર્જરીના ડોક્ટર, ફિઝિશિયન ડોક્ટર, ચર્મરોગ વિભાગના ડોક્ટર, ગાયનેક તબીબો અત્રે નિષ્ણાતોની ટીમે તેમાં આ તમામે તમામ લાભાર્થીઓને સેવાનો લાભ આપ્યો છે। અને ઉપરાંત કુપોષણના બાળકોને માનનીય મંત્રી સાહેબના હસ્તકેથી અને તેમની સમગ્ર ટીમના હસ્તકેથી 21 ઉપરાંતના બાળકોને અત્રે કીટનું વિતરણ થયું। ઉપરાંત ક્ષયના જે નિર્મૂલન અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત નિશ્ચય કીટ જે દર્દીને પોષણની કીટ આપવાની હોય છે તેનું પણ અત્રે આજ રોજ વિતરણ થયું છે।